ભાવનગરના તળાજા ખાતે સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ગઢવી અને ચારણ સમાજનું અપમાન કરતું નિવેદન આપ્યું હતું, જેને લઈને ચારણ સમાજ સામે નફરત ઉશ્કેરવા બદલ ગીગા ભમ્મર સામે વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ ગારિયાધાર તાલુકામાં ચારણ ગઢવી સમાજ દ્વારા રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને જઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ગીગા ભમ્મરની ક્રિયાઓ ભારતીય દંડ સંહિતાની કલમ 395A ના સ્પષ્ટ ઉલ્લંઘનમાં છે, જે ધાર્મિક અથવા સમુદાયની લાગણીઓને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યોને પ્રતિબંધિત કરે છે। વધુમાં તેમનું ભાષણ ભારતીય દંડ સહિતની કલમ 153A 504 હેઠળ પણ આવે છે। ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેણાંક, ભાષા વગેરેને આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે અને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન કર્યું હોય ત્યારે આ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગણી કરવામાં આવી છે। આજરોજ ગારિયાધાર તાલુકાના પોલીસ સ્ટેશને અમારા સમાજ વિશે ન બોલવાની ભાષા બોલવા બાબત ગીગા ભમ્મરને આવેદનપત્ર મહેસણકા અને ગારિયાધાર તાલુકાના ચારણ સમાજ વતી આવેદન પાઠવીએ છીએ। જય હિન્દ, જય ભારત।